નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તે મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે। પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની પ્રચંડ જીત અને પુડુચેરીમાં એનડીએની જીત બાદ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં ઉજવણી ચાલી રહી છે। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ નીતિન નવીન અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા। પીએમ મોદીના આગમન પર પક્ષના કાર્યકરોએ મોદી મોદી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। પીએમ મોદીએ કહ્યું, બંગાળના ભવિષ્ય માટે એક યાત્રા શરૂ થઈ રહી છે, જ્યાં વિકાસ અને વિશ્વાસ સાથે સાથે ચાલશે। હું દરેક બંગાળીને ખાતરી આપું છું કે ભાજપ બંગાળના સારા ભવિષ્ય માટે દિવસ રાત કામ કરશે। બંગાળમાં મહિલાઓ હવે સુરક્ષિત વાતાવરણનો આનંદ માણશે, યુવાનોને રોજગાર મળશે, સ્થળાંતર બંધ થશે, આયુષ્માન ભારત યોજનાને પ્રથમ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવશે અને ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પીએમ મોદીએ કહ્યું, કોણે કોને મત આપ્યો અને કોણે નહીં તે મુદ્દા ઉપરથી ઉઠો અને બંગાળની સેવા માટે કામ કરો। રાજકીય નિષ્ણાતો આ રાજ્યોમાં ચૂંટણીઓ અને પરિણામોની પોતપોતાની રીતે સમીક્ષા કરી રહ્યા છે। આ પરિણામોનું મહત્વપૂર્ણ પાસું તેમનો સમય છે। જ્યારે લોકો આ રાજ્યોમાં મતદાન કરી રહ્યા હતા ત્યારે વિશ્વમાં શું થઈ રહ્યું હતું? દરેક જગ્યાએ યુદ્ધના સાયરન વાગી રહ્યા હતા। પશ્ચિમ એશિયામાં કટોકટીએ સમગ્ર વિશ્વને અસર કરી હતી, પરંતુ ભારત આ કટોકટીનો સંપૂર્ણ તાકાતથી સામનો કરી રહ્યો છે। જીત અને હાર લોકશાહીનો સ્વાભાવિક ભાગ છે, પરંતુ 5 રાજ્યોના લોકોએ આખી દુનિયાને બતાવ્યું કે ભારત મધર ઓફ ડેમોક્રેસી છે। લોકશાહી આપણા માટે ફક્ત એક વ્યવસ્થા નથી, તે એક સંસ્કાર છે જે આપણી નસોમાં વહે છે। તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી, ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ બેલ આઇકન દબાવી દેજો।